સરસ મજાની આ એક વાત છે. સમય મળે તો એકવાર જરૂરથી સાંભળજો. એક નાનું ગામ હતું. બહુ ઓછી પણ નહીં અને બહુ ઝાઝી પણ નહીં. તેટલી વસ્તી વસવાટ કરતી હતી. જુદી જુદી જ્ઞાતિના લોકો વસતા હતા. તે બધામાં સમાજમાં ઉચ્ચ ગણાય તેવી જ્ઞાતિનો એક છોકરો, જેનું નામ હતું મનન, અને સમાજમાં નિમ્ન ગણાતી જ્ઞાતિની છોકરી માનસી, બંને એક જ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા હતા. ધોરણ 10 પછી બંનેની શાળાઓ બદલાઈ ગઈ, પણ એકબીજાને મળી શકતા હતા તેટલી નજીક હતી શાળાઓ. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતા ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ કે આકર્ષણમાં એક સવાલ છે. ભણતર પૂરું થતાં બંને આખરે છૂટા પડ્યા. સમય વીતતો ગયો. મનન ભણવામાં પણ ખાસ હોશિયાર ન હતો, એટલે તેને તેના માતા પિતાએ યોગ્ય વ્યવસાય કરવા સલાહ સૂચન કર્યું. પછી તે પોતાની લાયકાત મુજબનો ધંધો શોધી કામે વળગી ગયો. પણ મનમાં સતત તેને માનસીનો ખ્યાલ આવતો રહ્યો. આ બાજુ માનસી ભણવામાં ખૂબ હોશિયાર હતી, પણ દીકરીને ભણીને ક્યાં નોકરી કરવા જવાનું છે તેવી જૂના જમાનાની વાતોમાં જીવતા તેના માતા પિતાએ માનસીનું ભણતર અટકાવ્યું અને ધીરે ધીરે માનસી માટે યોગ્ય મૃત્યુ શોધવા લાગ્યા. માનસીના મનમાં પણ મનન ખ્યાલ આવવા લાગ્યો, પણ તે શું કરી શકતી નથી. તે કોઈને કહી શકતી ન હતી. ઘણા છોકરાઓ માનસીને જોઈને ચાલ્યા ગયા, પણ તેના માતા પિતાને ધ્યાને પડતા નહીં. આખરે એક દિવસ એક વિશાલ નામનો છોકરો તેને જોવા આવ્યો. બંનેના પરિવારોએ વાતચીત કરી. છોકરો છોકરીને એકબીજાને સાથે વાત કરવા કહ્યું. બંનેએ સામાન્ય એવા સવાલો પૂછી લગ્ન માટે આ જવાબ આપ્યો. વિશાલને તો માનસી પસંદ આવી ગઈ, પણ માનસી તો માત્ર પોતાના માતા પિતાની મરજી મુજબ હા પાડી રહી હતી. વર પક્ષને તો જાણે ખબર હોય કે સંબંધ પાકો છે, તેમ સગાઈ માટેની તૈયારી કરીને જ આવ્યા હતા. પછી જલસ્ત્રી ફળ વિધિ કરી સગાઈનું નામ પણ આપી દીધું. પછી બંને પક્ષો વચ્ચે એકબીજાના યોગ્ય રીત રિવાજ વિશે એકબીજાને જણાવી લગ્નની તૈયારી શરૂ કરી. દિવસો વીતવા લાગ્યા. જોત જોતમાં તો માનસી અને વિશાલના લગ્નના દિવસો નજીક આવતા ગયા. કંકોત્રીઓ વહેંચાઈ ગઈ. મહેમાનો આવવા લાગ્યા. અંતે માનસી અને વિશાલના લગ્નનો દિવસ પણ આવી ગયો. માંડવે નાચતા ગાતા વિશાલની જાન આવી પહોંચી. ખૂબ ધામધૂમથી બંને જણા અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરી ગયા અને વિધિ વિધાન પૂરા કરીને માનસીને સાથે લઈ જાન પાછી ભરી. નવ દંપતીનો લગ્ન પછીનો સમય ખૂબ સારો વીતી રહ્યો હતો. માનસી પોતાના પતિ અને પરિવાર સાથે સારી રીતે જીવન વિતાવી રહી હતી. એકાદ વર્ષ વીતી ગયું. માનસીને સારા દિવસો આવ્યા, એટલે કે માતા બનવાની હતી. તેના પરિવારમાં તેનું માન વધી ગયું અને બધા વધારે પ્રેમ સાથે તેને સાચવવા લાગ્યા, કારણ કે તે ઘરમાં બહુ ઝાઝા સમય પછી નાનું બાળક આવવાનું હતું. સમય સમયનું કામ કરે છે, તેમ આ 9 મહિના પણ શાંતિપૂર્વક વીતી ગયા અને એક દિવસ માનસીએ દીકરીને જન્મ આપ્યો. પરિવારમાં જાણે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. બધા ખૂબ રાજી થયા કે હવે તેમના ઘરે પણ કાલું કાલું બોલવાવાળી ઢીંગલી આવી ગઈ છે. માનસીના માતા પિતા પણ ખૂબ જ ખુશ થયા. આ સમાચાર સાંભળી
ફરી કાળચક્ર ફરવા લાગ્યું. માનસીનો અને પરિવારનો સમય નાની માનસીની એટલે કે તેની દીકરી વિધિની સાર સંભાળ અને તેની સાથે રમવામાં વીતી રહ્યો હતો. સમય વીતતો ગયો. વિધિ મોટી થવા લાગી. લગભગ 4-5 વર્ષ વીતી ગયા હશે. અચાનક એક દિવસ બપોરના સમયે માનસીના ફોનમાં રિંગ વાગી. માનસીએ કોલ રિસીવ કર્યો. તેણે કશું બોલ્યા વગર જ કોલ કટ કર્યો. તમે જે વિચારો છો તે સાચું જ છે. હા, તે કોલ મનનનો હતો. અહીંથી શરૂ થાય છે હવે માનસીની કઠિનાઈનો સમય. બીજા દિવસે પોતાનું કામકાજ પૂરું કરી માનસી નવરાશના સમયે ઘરે કોઈ ન હતું ત્યારે ગઈકાલે આવેલા કોલ પર એટલે કે મનનને કોલ કરી રહી હતી. ફોનમાં એકબીજા સાથે ઘણીવાર સુધી બંને વાતો કરી. સુખ દુઃખની આ સિલસિલો થોડા દિવસો ચાલુ રહ્યા અને ધીરે ધીરે ફોન સિવાય પણ બહારની દુનિયામાં બંને એકબીજાને મળવા લાગ્યા. મનન તો પરણિત ન હતો પણ માનસી તો પરણિત અને એક પણ દીકરીની માતા હતી. તે ફરી ભૂતકાળના દિવસોમાં જીવવા લાગી અને પોતાના વર્તમાનને ભૂલી બેઠી. સાચો પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ તે સમજી ન શકી અને જીવનની સૌથી મોટી ભૂલ કરી બેસી. એ જ કે જે ન થવાનું હતું તે થઈ ગયું. માનસી એક રાત્રે મનન સાથે પોતાના પતિ, દીકરી, પરિવાર બધું જ છોડી ચાલી ગઈ. એવી દુનિયામાં જ્યાં તેને બદનામી સિવાય કશું જ મળવાનું ન હતું. માનસી મનનને પરણી ગઈ. પણ માનસી અને મનન વચ્ચે હતી એક દિવાલ, જે હતી જ્ઞાતિ. એટલે જ મનન તેને પોતાના ઘરે ન લઈ ગયો, કારણ કે તે જાણતો હતો કે તેના માતા પિતા કદી માનસીને સ્વીકારશે નહીં. એટલે બંને થરથરતી કાતિલ ઠંડીમાં પણ એક અજાણ જગ્યા પર ગયા. ત્યાં મનને પોતાના મિત્રોને ફોન કરી બોલાવ્યા. બધા મિત્રો તેની મદદ માટે આવી પહોંચ્યા. થોડી ચર્ચાઓ કરી પછી એક મિત્ર માનસી અને મનનને પોતાના ઘરે લઈ ગયો. સવાર થતાં બધા મિત્રો મનનની સાથે તેના ઘરે ગયા. તે બંનેના પરિવારોને જાણ તો થઈ જ ગઈ હતી, પણ જે થવાનું હતું તે થઈ ગયું. તેમ મનને મનાવી તેમના સંબંધો રાજી ખુશીથી નહીં પણ અંતે સ્વીકાર કરવો પડ્યો. વિશાલના પરિવારની તો શું હાલત હશે તેનો માનસીને જરા પણ અંદાજ ન હતો. એ ધીરે ધીરે ફરી નવા પરિવારમાં સામેલ થવા પોતાના કામકાજમાં લાગી પડી. મનનના માતા પિતાને વ્યવહારુ પ્રસંગમાં જવું પડતું, પણ લોકો તો વાતો કરવાના જ હતા એટલે સાંભળી લેતા અને કહેતા કે આપણો સિક્કો ખોટો હોય તો બીજાને શું દોષ આપવો. ફરી સમય ચક્ર ચાલવા લાગ્યું. માનસી અને મનન એકબીજા સાથે ભાવિના સપનો જોતા જીવવા લાગ્યા. પરિવારવાળા પણ કાયમનું થયું એમ વિચારી માનસી સાથે સારી રીતે ખુશ રહેવા લાગ્યા. ધીરે ધીરે બધું જ રાગે પડવા લાગ્યું અને માનસી પરિવારમાં ભળી ગઈ, તેમ મનનના કુટુંબ સાથે પણ ભળી ગઈ. કાલે શું થવાનું તેની કોઈને ક્યાં ખબર જ. એક દિવસ મનન સવારે પોતાના કામે જતો હતો અને અચાનક તેને ચક્કર આવવા લાગ્યા અને તે રસ્તા પર જ બેભાન થઈ ગયો. આસપાસમાં ઘણા લોકો હતા એટલે તે બધા તેમને દવાખાને લઈ ગયા. પરિવારને જાણ થતાં બધા હોસ્પિટલ પહોંચ્યા. મગજમાં ઇન્ટરનલ કોઈ ઈજા થઈ હોવાથી સાંજ સુધી તેના શ્વાસો ચાલ્યા અને રાત્રે તેનો દેહ પંચ મહાભૂતમાં ભળી ગયો. હવે તમે સમજી શકતા હશો કે માનસીની કેવી હાલત હશે. મનનના મૃત્યુના સમાચાર વિશાલને મળતા
તે પણ માનસીના ઘરે પહોંચ્યો. તે ખૂબ જ રડ્યો, કારણ કે તે માનસીની આ હાલત ન જોઈ શક્યો હતો. જેમ આટલો સમય વીતી ગયો તેમ આ કપરો સમય પણ માનસીના જીવનમાંથી પસાર થઈ જતાય તેવી વિશાલ પ્રાર્થના કરતો હતો. મનનના માતા પિતાએ માનસીને મનાવી અને પોતાના માતા પિતા પાસે જવાનું સૂચવ્યું. માનસીને થયું, શું મોઢું લઈ હું મારા માવતર પાસે જઉં? પણ તેના માતા પિતાએ દીકરીને કાળનો ભોગ બનેલી જોઈ સાચવી લીધી. માનસી જતી રહી. પોતાના માતા પિતા સાથે પણ મનનના પરિવારને અવારનવાર મળવા આવતી રહેતી. હવે આ કપરા સમયમાં માનસીને પોતાની ભૂલ સમજાણી અને તે વિશાલની માફી માગી ગઈ. વિશાલ તો તેની આંખમાં આંસુ જોઈ બધું જ સમજી ગયો અને કહ્યું કે તારે કંઈ જ કહેવાની જરૂર નથી. આ ઘર પણ તારું જ છે અને હું પણ. બંને સદાય તારી રાહ જોશે. થોડા સમયના મનનના પરિવારે માનસીને સમાચાર આપ્યા કે હું મારા સાચા ઘરે પહોંચી ગઈ છું. મારા પતિ, દીકરી અને પરિવારે મારી ભૂલને માફ કરી દીધી છે. બધા ખૂબ જ ખુશ થયા આ સમાચાર મળતા અને માનસી પણ પહેલાની જેમ ફરી વિશાલ સાથે પોતાનું જીવન જીવવા લાગી. વિશાલ તો કદાચ માનસીને સાચા દિલે ચાહતો રહ્યો હતો, એટલે તેણે કદી માનસીને પોતાના દિલમાંથી બેદખલ કરી જ ન હતી. મિત્રો, વિશાલે જે માનસીને પ્રેમ આપ્યો તે એક સાચો પ્રેમી જ આપી શકે છે. ખરું ને? કોઈ વેલેન્ટાઇન્સ બનાવતા પહેલા તે ખરેખર વેલેન્ટાઇન્સ બનવા લાયક છે કે નહીં તે વિચારી લેજો. રાખું છું તમને મારી યાદોમાં, લખું છું તને મારી વાતોમાં, બોલું છું તને મારી ભાષામાં, માનું છું તું છે બસ મારામાં. એકનો શ્વાસ બીજાનો વિશ્વાસ, બંને મળીને બને છે એક અટૂટ બંધન, જેને લોકો કહે છે લગ્ન સંબંધ. તો મિત્રો, આ હતી એક અદ્ભુત મજાની કહાની. જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.